કોઈ વાંધો, બીજા ખર્ચા કરે છે ત્યાં કોઈને વાંધો નથી. તો દેશનું વિકાસ અને સ્થિરતા સામું જોવું પડે. ધંધા નથી, નકર માણસો 5-10 રૂપિયા આમું જોઈએ નહીં. મારા સેલેરી પ્રમાણે ઓલમોસ્ટ 25% ફેર છે. જનતાને અન્યાય ન થવો જોઈએ. જે વસ્તુ છે એ વસ્તુની ના પાડે છે તો એનું શું? કોરોના વખતે આપણે જીવી શક્યા છીએ અને આવી કટોકટી પરિસ્થિતિમાં આપણે સંયમ રાખી. આટલો બધો ભાવ ન પોસાય. પણ એની પોઝિશન એ નબળી હોય. રિક્ષામાં કોણ બે? મજૂર માણસ બે. ઘીરે ઓડી BMW હોય એ બધી રિક્ષામાં ન બે. સમજાણું? નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં હું છું આપની સાથે ગોપી. આજ રોજ આપણી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલના ભાવ જે 94 રૂપિયા હતા જે આજે વધીને 97 થયા છે અને ડીઝલના ભાવ જે 90 રૂપિયા હતા તે 93 રૂપિયા થયા છે. જે વાત ગણતા કદાચ સામાન્ય લાગશે કે માત્ર 3 રૂપિયાના વધારામાં શું થાય, પરંતુ એક સામાન્ય વ્યક્તિ, એક મધ્યમ વર્ગના વ્યક્તિને જ્યારે મહિનાના જે પોતાની આવક છે, કમાણી છે, તેના એસ્ટિમેટને જ્યારે કાઢતા જ્યારે ગણતરી કરે છે ને ત્યારે એક મોટા કિંમતે આવીને ઊભા રહી જાય છે. ત્યારે આજે અમે લોકો પબ્લિક સાથે રૂબરૂ થઈને પબ્લિકના રિવ્યુ લેવાના છીએ કે જે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તે ખરેખર એક સામાન્ય વર્ગ માટે પોસાય તેવો છે કે કેમ. શું નામ આપનું સર? આમ ભરત વ્યાસ બધા ડાન્સ કોરિયોગ્રાફર પપ્પુ સર તરીકે ઓળખે. ઓકે, તો અત્યારે જે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા છે જેમાં 3 રૂપિયાનો વધારો થયો છે, તો આ વાત પર તમારું શું કહેવું છે? જો આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે આ, ઇન્ડિયાનો પ્રશ્ન નથી. અને ભારતના કે તેલ ડીઝલ પેટ્રોલ કુવાના કોઈ કુવા નથી, જેથી કરીને જે થઈ છે યોગ્ય થઈ છે. બીજા દેશોમાં તો જુઓ 300-400 રૂપિયા ભાવ છે. એની જગ્યાએ આપણે મોદી સાહેબની નિગરાની હેઠળ તેની નજર હેઠળ જે કંઈ થાય છે એ બધું અત્યારે પ્રોપર થાય છે. આમાં કોઈ વાંધો, બીજા ખર્ચા કરે છે ત્યાં કોઈને વાંધો નથી. તો દેશનું વિકાસ અને સ્થિરતા સામું જોવું પડે. જે લોકો ટીકા કરે છે એનું યોગ્ય નથી. અને સર, પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા છે તો ઘણી યુનિવર્સિટીઓમાં અથવા તો ઘણી જગ્યાએ ત્યાં સુધી કે આપણા ગાંધીનગર જે અધિકારીઓ છે તેને પણ હવે વર્ક ફ્રોમ હોમની જે વ્યવસ્થા કરી છે, તો શું તમને લાગે છે કે ટૂંક સમયમાં કદાચ આખા ગુજરાતમાં કે આખા ભારતમાં આ સ્થિતિ જોવા મળી શકે? 100% અને થાય તો સારું જ છે, કારણ કે કોરોના વખતે આપણે જીવી શક્યા છીએ અને આવી કટોકટી પરિસ્થિતિમાં આપણે સંયમ રાખી અને આપણે ખરેખર આપણા દેશના વિકાસ માટે તેના સંયમ પાડવો જોઈએ અને સૌનો સાથ, સૌનો વિકાસ સમજી અને આપણે એકાદ વર્ષ નિયંત્રણમાં રાખીએ તો 100% આપણે આવતા વર્ષે સારી સ્થિતિએ પહોંચીએ. અને તેની સાથે માત્ર એવું નહીં કે પેટ્રોલ ડીઝલમાં જ વધ્યા છે, દૂધમાં ભાવ વધ્યા છે, ઘણી એવી વસ્તુઓ છે જેમાં નાના મોટા ભાવ વધારા થયા છે. તો એ સામાન્ય વર્ગ અને ગરીબ વર્ગને અસર થઈ શકે તો તેના વિશે શું? આર્થિક અસમાનતા દૂર કરવા માટે દરેકે સ્ટ્રગલ અને મહેનત તો કરવી જ પડશે. નાનો માણસ હોય કે મોટો માણસ, આજે અમે લોકો પણ મધ્ય વર્ગના છીએ, છતાં એક કામ વધારે કરશું પણ ક્યારેય દેશને અસ્થિર થવા નહીં. અત્યારે અહીંયા પેટ્રોલ ભરાવા આવ્યા અમે, તમે જોયું કે ખાલી પાવર પેટ્રોલ મળે છે, નોર્મલ નહીં. એ લોકોનું એવું કેવું છે કે એમાં કંઈક ઇલેક્ટ્રિક ફોલ્ટ છે. તો એવો કયો ઇલેક્ટ્રિક ફોલ્ટ હોય અને સામાન્ય જનતાને કેમ ખબર પડે કે ફોલ્ટ છે? પાવર પેટ્રોલના નામે વધારે પૈસા લે અથવા તો અમારો ખર્ચ વધે તો એનું અમને કેમ ખબર પડે કે સામાન્ય જનતા આનાથી હેરાન છે? અને અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ છે, ક્યાંય પણ આવું જવું હોય તો પર્સનલ વ્હીકલ વગર ચાલે એમ જ નથી. એટલે ખાસ આ વસ્તુ એક હોવી જોઈએ કે ભાઈ જનતાને અન્યાય ન થવો જોઈએ. જે વસ્તુ છે એ વસ્તુની ના પાડે છે તો એનું શું? આ પ્રશ્ન છે એક મોટો કે ભાઈ સામાન્ય પેટ્રોલ શું કામે નહીં, પાવર પેટ્રોલ જ શું કામે? એક મોટો પ્રશ્ન. અને અત્યારે જે 3 રૂપિયાનો ભાવ વધારો થયો છે તો એ સૌથી વધારે અઘરું એમ કહેવાય કે સામાન્ય વર્ગ અને ગરીબ વર્ગ માટે છે. તો એ લોકો માટે તમારી અપેક્ષા શું છે કે ખરેખર સરકારે કર્યું તે યોગ્ય છે? યોગ્ય તો નથી જ, પણ હવે સામાન્ય દલીલથી તો કોઈ ફેર પડવાનો નથી. જનતા એનો પ્રશ્ન રજૂ કરે ને સરકાર સાંભળે તો એક સારી વાત છે. સુઝાવ મળવો જોઈએ, એનું સોલ્યુશન મળવું જોઈએ કે ભાઈ એટલો વધારો ના થવો જોઈએ. અને આ સરકાર એમ કહે છે કે ભાઈ તમે તમારા ખુદના વાહનો નહીં, સરકારી વાહનોનો ઉપયોગ કરો, પણ હવે જે નાની નાની જગ્યાઓમાં જરૂરી છે ત્યાં તમારા સરકારી વાહન અવેલેબલ નથી તો અમારે ફરજિયાત તમારા વાહનનો ઉપયોગ કરવો પડે છે. એટલે તમારે પેટ્રોલમાં એવો વધારો કરો, ઉછાળો કરો તો સામાન્ય માણસ માટે બહુ અઘરું પડી જાય. અત્યારે જે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે. સામાન્ય 3 રૂપિયા તો ન કહેવાય, પરંતુ મહિને જ્યારે ખર્ચો આવે ત્યારે બહુ મોટી રકમ બની જાય. તો આ વાત પર તમારું શું કહેવું છે? ખરેખર યોગ્ય છે? ડેલીની મારી ગાડી 100 કિલોમીટર એવરેજ હાલે જ છે. 3 કિલોમીટર પ્રમાણે મને 300 રૂપિયાનો ડિફરન્સ પડે છે. અને આ જોવા જાવ તો 10,000થી 15,000નો શું કે આ રેટ વધારાના કારણે મને મંથલી ડિફરન્સ પડવાનો છે કે જે મારા સેલેરી પ્રમાણે ઓલમોસ્ટ 25% ફેર છે.
તો આ 25%નો ભાવ વધારો એ કઈ જગ્યાએથી કાઢવો એ હવે સમજાતું નથી અને એ અમારા માટે બહુ મુશ્કેલીની વાત છે. એની સામે શું કહેવાય એટલો પગાર વધારો મળતો નથી અને 25% ભાવ વધારો એટલે બહુ હાઈ કહેવાય. જી, તો સરકાર પાસે તમારી શું માંગ છે? કે જેમ બને એમ રેટ ઓછા થાય અને શું કહેવાય બધાને પરવડે એ રીતે આયોજન કરી શકાય તો એ વધારે બેટર છે. તમને લાગે છે કે સરકાર આ અપેક્ષા પર ખરી ઉતરી શકે? એવું લાગી તો નથી રહ્યું, છતાં બી જોઈએ શું થાય છે. કેમ કે વૈશ્વિક જે સમસ્યા છે એની સામે બધા બી ટ્રાય કરતા જ હોય પણ એની અંદર શું આપને ફાયદો થાય છે એ અંતે જોવાનું રહ્યું. શું નામ આપનું ભાઈ? રમેશભાઈ પરમાર. કેટલા વર્ષથી રિક્ષા ચલાવો છો? 15 વર્ષ. તો અત્યારે જે સરકારે ચૂંટણી પછી બધી વસ્તુમાં જે ભાવ વધારો કર્યો છે તો એની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળે. આજે પેટ્રોલ ડીઝલમાં પણ 3 રૂપિયાના ભાવ વધ્યા છે, સીએનજીમાં પણ ભાવ વધ્યા છે, તો એની સીધી અસર તમારા વ્યવસાય ઉપર કેવી રીતે પડશે? અમારે બહુ જાજી અસર પડે અને અમારે જાજા ટાઈમથી ગેસનો ભાવ વધ્યો પણ અમારું ભાડું તો એનું ઈ જ છે હજી. અને એમાં જે આ રેપિડોની કંપનીમાં બાઇક ચાલે છે ને એમાં અમને વધારે માર પડે છે. જે બાઇક તો એલાઉડ નથી એ અમને વધારે માર પડે છે. એની માટે રેલી કાઢી હતી અમે. અને તો ભાઈ અત્યારે જે ભાવ વધારો થયો છે તો તમે તમારા વ્યવસાયમાં હવે ભાવ વધારશો કે કેમ? અમે સરકારની પાસે એવી જ માંગ કરી છે કે અમને પણ ભાવ વધારો મળે. નમસ્કાર ભાઈ, શું નામ આપનું? મુમજીભાઈ. કેટલા સમયથી રિક્ષા ચલાવો છો? રિક્ષા 1 વર્ષથી. તો તમે અત્યારે તમને ખબર છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, એની સાથે સાથે સીએનજીના પણ ભાવ વધ્યા છે, તો એની સીધી અસર તમારા વ્યવસાય પર કેવી રીતે પડે છે? હા, અસર તો પડે જ નહીં. કેમ કે ભાવ ગેસના ડીઝલના વધી ગયા છે, બરાબર, અને આમાં ભાડા કંઈ આમાં વધાર્યા નથી. તો અત્યારે જે ભાવ વધારો થયો છે તો તમે તમારા વ્યવસાયમાં પણ ભાવ વધારો કરશો કે કેમ? અમે સરકારને એટલું જ કહીએ છીએ કે અમારે આમાં ગેસના ભાવ વધી ગયા છે તો ભાડા વધારે. તો ભાડા વધવા જોઈએ તો તમારા મતે કેટલા વધવા જોઈએ? અમારા માટે કે આ 15 રૂપિયા છે એના માટે 20 રૂપિયા કરવા જોઈએ. 5 રૂપિયાનો વધારો થવો જોઈએ. 5 નો વધારો કરવો પડે. ઓકે. પણ ધંધા નથી નકર માણસો 5-10 રૂપિયા અમુક જોઈએ નહીં પણ એની પોઝિશન નબળી હોય. રિક્ષામાં કોણ બે? મજૂર માણસ બે. ઘીરે ઓડી BMW હોય એ બધી રિક્ષામાં ન બે, સમજાણું? આમાં નાનો માણસ બે એમ તો કામ ધંધાવાળા જ બે. ઓડી BMW 4 કરોડની ગાડી છે એ રિક્ષામાં બે. કોક જોઈ તો કે આ તો ખરાબ ન લાગે એવું છે. તો અત્યારે જે પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયાનો ભાવ વધારો થયો છે તમારા જોબમાં કે કોઈ પણ રીતે કેવી રીતે અસર થાય છે? અસર તો થાય ને. અત્યારે 110 રૂપિયા લીટરનો ભાવ છે. અસર તો થઈ ને. તો તમે સરકાર પાસે શું માંગણી કરો છો? ન પોસાય ને અત્યારે આટલો બધો ભાવ ન પોસાય. 100 જ્યારે અમે પબ્લિક સાથે રૂબરૂ થઈ અને પબ્લિકના ઓપિનિયન લીધા કે જે સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે તે ખરેખર તેને પોસાય છે કે કેમ, ત્યારે સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને આ વસ્તુ બહુ મોટી અને મોંઘી પડે તેવું પણ કહી શકાય. પરંતુ ઘણા લોકોને સરકાર દ્વારા લીધેલા નિર્ણયથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી, કારણ કે તેનું કહેવું છે કે સરકાર જે નિર્ણય લે છે તે સમજી વિચારીને લે છે. પરંતુ તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં.